જો તમારે તમારા દીકરા દીકરીઓને ગુસ્સાને ઉતારવાનું સ્થાન જ બનાવવું હતું અને સાધન જ બનાવવું તો પેદા નહીં કરવાના. પત્નીને ગુસ્સો આપો તો સામે ગુસ્સો આવશે, દીકરાને ગુસ્સો આપો તો ગુસ્સો જ આવશે. તમારા છોકરાને તમે ધીપી નાખો કે તમારો ગુસ્સો લગભગ તમારા બધા પત્ની કે તમારા નોકર કે તમારા આ દીકરા પર કમજોર ઉપર જ અમે ગુસ્સા ઉતારીએ છીએ. ધડાધડી મારી નાખવાની. જો એટલું યાદ રાખજો, દરેક બાળકનો પોતાનો કોટા હોય. કોટા સમજો? એ જ્યારે મસ્તીનો કોટા એ પૂરો ન કરે ને અને તમે મારીને દબાવીને તમે જ્યારે પછી એની મસ્તી દબાવી દો ને, પછી મોટો થઈને પછી ગ્રાન્ડ મસ્તી કરે, મોટી બ્રાન્ડેડ મસ્તી કરે. અને એ મસ્તી એવી હોય કે તમારું મોઢું પણ નીચું થઈ જાય એવી મસ્તીઓ કરે. તમે સમાજમાં મોઢા દેખાવા લાયક ન રહ્યો. નાના બાળક હોય એની મસ્તી કરવા જાય જ છે, કરવા દેવાની. શું ફરક પડે છે તમને? થોડુંક સહન કરી લો ને. મારી પાસે એક બેન આવ્યા હતા કે મારા સાહેબ મારી પાસે મારો છોકરો છે ને એટલો બધો મસ્તીખોર છે, એને મસ્તીમાં બે વસ્તુ છે, એને બ્રાન્ડેડ મસ્તી કરવી ગમે, બ્રાન્ડેડ, અને નો રિપીટેશન. એકવાર થયું પછી નવી જ રીત અપનાવવાની. મેં કીધું એક બે એક્ઝામ્પલ આપી શકો? કે હા મારા સાહેબ, કેમ નહીં? એ કે મારા સાહેબ અમે 6-7 કપલ ભેગા થયા હતા, સન્ડેનો ટાઈમ હતો સાંજે, અને પછી એ કપલની ડિમાન્ડ હતી કે ભાભી આપકે હાથ કી પાણીપુરી બહુ અચ્છી બનતી હૈ, ઇસ બાર આપ ખિલાના. સાહેબ એક પાણીપુરીના પેકેટમાં 100 પૂરી આવે, એવા 5 કે 10 પેકેટ લાવીને ઘરે મૂક્યા હતા. કેળાનો માવો તૈયાર હતો, મગ અને ચણા તૈયાર હતા, મીઠું અને તીખું પાણી તૈયાર હતું, ચટણી તૈયાર હતી, બધું તૈયાર હતું. અને એક પછી એક કપલ આવવા લાગ્યા. 7 કપલ અમે ભેગા થયા, 14 જણા હતા. ત્યારે કોકે ડિમાન્ડ કરી કે ભાભી પહેલે ચાય હો જાય, પાણીપુરી કા પ્રોગ્રામ 1 ઘંटे के बाद. મેં અંદર રસોડે ગઈ, ચા બનાવીને પછી બધાને પીરસી. અમે બધા ચા પીને ગપ્પા મારતા હતા અને હસી મજાક ચાલતી હતી. એમાં અમારા આ લાલ ફરતા રસોડે પહોંચી ગયા. કેટલા વર્ષના? 4 થી 5 વર્ષના. હવે પ્લેટફોર્મ પર કંઈક લેવા માટે ભાઈ ઉપર ચડતા હતા. એની જે પાણીપુરીનો પેકેટ હતો એમાં એક પેકેટ પર ધાર કહીને પડ્યો. હવે એમાં જે આવાજ ને કર આવો અવાજ આવ્યો, એ આવાજ એને કાનને ગમી ગયો. પછી બીજા પેકેટ ઉપર, પછી ત્રીજા પેકેટ ઉપર 10 પેકેટના ભૂક્કા બોલાવી નાખ્યા એને. કલાક પછી જ્યારે હું અંદર આવી જોયું તો કે ઓહો, બધું જ ભૂક્કા બોલાવી નાખ્યા ભાઈ સાહેબે. પછી મારે બધાને કીધું, હેલો ગાઈસ, મારી રિક્વેસ્ટ છે, પાણીપુરીનો પ્રોગ્રામ કેન્સલ, હવે માત્ર ભેળ બનશે. આવી મસ્તી કરે કે મારા સાહેબ. પછી મેં કહ્યું બીજો કોઈ એક્ઝામ્પલ? હા મારા સાહેબ બીજો બી કહું. સાહેબ આખો ગ્રંથ લખાઈ જશે એટલા એક્ઝામ્પલ છે કે ભાઈ સાહેબને રિપીટેશન તો ફાવતું નથી અને બ્રાન્ડેડ કરવાની. નાની મોટી મસ્તી તો એની મસ્તી એટલે મારે 4 કલાકનું બધું કામ બગડે એવી મસ્તી કરે. મારા સાહેબ એકવાર ગાથા ગોખાવા માટે પ્લેટફોર્મ પર બેસે, બોલ નમોરી અંતારમ, બોલ પેલાશ્રી ઋષભદેવ. એવો મારો લેન્ડલાઇન પર ફોન આવ્યો, હું બહાર ગઈ. આવી 10 મિનિટ પછી જોયું તો ભાઈ સાહેબ એક જગ પાણી લોટના ડબ્બામાં નાખી અને હાથ હલાવતા હતા અંદર. પછી મેં પૂછ્યું કે બેટા તે આ શું કર્યું? હું લોટ બાંધું છું. એટલે પણ આમાં બંધાય? હવે તમને આશ્ચર્ય થશે, એ છોકરાનું નામ શું હતું ખબર છે? સૌમ્ય. નામ સાથે વાંધો પડે કે ન પડે? નામ સાથે વાંધો પડે કે ન પડે? ભાઈ સાહેબના નામ સૌમ્ય ને કામ તમારા કારસ્તાન જોવો તો ભયંકર. આવા છોકરાઓ તમારા ત્યાં આવે, એ મમ્મી માટે મને ધન્યવાદના ભાવ એટલે થયા કે મારા સાહેબ મારો એક દીકરો છે પણ મને સમતાની જોરદાર તાલીમ આપે છે. તમારા છોકરાઓ મસ્તી કરે તો કરવા દેવાના. જ્યારે અત્યારે આમ બેટ લઈને ટપાઈ રાખવાના, ટપ 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 કર્યા કરો. દરેક વસ્તુ પર એને તમે વઢ્યા કરો, દરેક વસ્તુમાં. અને લગભગ હું ખોટું ન હોઉં, આપણે પ્રવચન પીઠ ઉપર બેઠો છું, સુધર્મા સ્વામીની પાઠ પર બેઠો છું, હું ખોટું નથી બોલતો. 80% તમારા ગુસ્સા તમારા છોકરાની મસ્તી નિમિત્ત હોય છે, બાકી બહારના ગુસ્સા હોય છે. દેરાણીના, જેઠાણીના, સાસુના, ફ્રેન્ડના, તમારા પતિના પછી તમારા બાયરના કે તમારા વેપારીના, તમારા નોકરના, આ બધો ગુસ્સો ભરીને ઘરે આવવાનું. અને એમાં તમે ઉતારવાનું સ્થાન શું? તો કે બાળક. જો તમારે તમારા દીકરા દીકરીઓને ગુસ્સાને ઉતારવાનું સ્થાન જ બનાવવું હતું અને સાધન જ બનાવવું તો પેદા નહીં કરવાના. આ તમારા દીકરા દીકરીઓ રડે છે અમારી પાસે, મારા સાહેબ આખો દિવસ અમારા ઘરમાં ઝઘડા જ ચાલે છે. મારા સાહેબ આખો દિવસ કીચ કરે છે. તમારા છોકરાઓ અમારી પાસે રડી જાય છે કે મારા સાહેબ સમજાવો અમારા મા બાપને. મા બાપ બનતા નહોતું આવડતું, શું કામ બન્યા? રહેવું હતું ને એમને એમ. આવું છોકરાઓ બોલી જાય છે તમારા. આખો દિવસ એને તોડવાના, તતડાવાના, ધધડાવાના, એને ફફડાવાના, એને બસ